ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે। તંત્ર દ્વારા આ માર્ગનું પેચવર્ક કરવામાં આવે છે, પરંતુ અહીંયા પથ્થરની ખાણો આવેલી હોવાથી ભારે વાહનોની અવરજવર વધારે રહે છે, જેના કારણે રોડ પર ખાડાઓ પડી જાય છે અને માર્ગ બિસ્માર બને છે, જેનું નવીનીકરણ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આ સાથે જ રોડ ઉપર નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ હાથથી પણ નાળાનું સિમેન્ટ કોન્ક્રીટ ઉખડી જાય છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે, તેમજ નાળા ઉપર બનાવેલી ગ્રીલ પણ તૂટી ગઈ છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પથ્થરની ખાણો આવેલી હોવાથી જર્જરિત નાળા પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। તંત્ર દ્વારા રાજપારડીથી નેત્રંગને જોડતા બિસ્માર માર્ગ અને કેનાલ ઉપર આવેલ નાળાને નવું બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી। પેચવર્ક કર્યા કરે છે, જેટલું પેચવર્ક કરે છે એ પેચવર્કમાંથી કદાચ ડામર રોડ બનાવે ને તોય પૈસા વધે, આ પેચવર્કમાં જેટલું વાપરે છે। અને તમે જોયું કે આ નારું છે અમારે કેનાલ પાસે, ઘણા વર્ષો જૂનું નારું છે, એમાં સળિયા નીકળી ગયા છે, એમાં લો મટીરિયલ વપરાયું છે, સળિયા જે નીકળી ગયા છે એમાં કાટ લાગી ગયો છે, ક્યારે જર્જરિત થયેલું નારું ક્યારે પડી જાય એની સરકાર રાહ જોઈએ એવું લાગે છે અમને। જેમ કે આણંદ પાસે જે નારામાં બ્રિજ તૂટી ગયો, એમાં જે ગાડીઓ પડીને માણસો મરી ગયા, મને એવું લાગે છે કે અહીંયા આ નારામાં પણ કોઈક મરે, કોઈ ગાડી પડે ને મરવાની રાહ જોઈએ એવું મને લાગે છે। રોજે રોજે રિપેરનું કામ ચાલે, રિપેર કરવાની કોઈ જરૂર નથી ને રસ્તો નવો બનાવો। અને બીજી વસ્તુ કે માલજીપરા બસ સ્ટેન્ડ છે અને આટલી મોટી નહેર જાય છે પાણી, એ નહેરનું નારું તમે જુઓ ને હજારો ટ્રકો પાસ થાય, હાથથી આપણે જે એને એમ હાથ અડીએ ને તો કાંકરીઓ કપચી ને બધું પડે હાથથી, તો હથોડું મારીએ તો શું થાય। અને બીજી વસ્તુ કે આ તમે જુઓ સળિયા દેખાય છે બહાર એ નારાના, એટલે કાલે ઉઠીને કોઈ વાહન પડે કે કોઈ વ્યક્તિ પડે તો કોણ જવાબદારી લેશે। અને આટલી મોટી અહીંયાથી નહેર જાય છે પાણીની। અને બીજું કે લગભગ કમસે કમ કદાચ 7 થી 8 મીટરનો સળિયો બહાર છે અને એની રેલિંગ પણ નથી, એટલે રેલિંગ પણ બનાવે અને નારું પણ નવું બનાવે।